ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? હવે લાસ્ટ ટાઈમ આપણે કોમ્પ્રિહેન્શનની ચર્ચા કરી રહ્યા હતા અને એ ટાઈમે આપણે નોન વર્બલ ટેક્સ વિશે ભણ્યા હતા. નોન વર્બલ ટેક્સ મતલબ કે જેમાં કોઈ પેરેગ્રાફ નહીં, પરંતુ કોઈ જાહેરાત, ટિકિટ અથવા તો કોઈ પણ પ્રકારનું પેમ્ફલેટ હોય, બિલ હોય, તો એના પરથી જે સવાલ જવાબ આવે છે આપણે એની ચર્ચા કરી હતી. હવે આજે આપણે ચર્ચા કરવાની છે વર્બલ ટેક્સની. મિત્રો, એ વખતે મેં આપને કહ્યું હતું કે વર્બલ ટેક્સ જે છે એ બે પ્રકારની હોય છે. એક સીન અને બીજી અનસીન. હવે મિત્રો, જે સીન એટલે કે જોયેલી, મિત્રો એ તમારે 9મા ધોરણમાં એક એક્સ્ટ્રા બુક આવે છે સપ્લિમેન્ટરી રીડિંગની, ડોલ્ફિન. એમાંથી પેરેગ્રાફ પૂછાય છે. જ્યારે 8મા ધોરણની અંદર તમારા પાછળ જે પાઠ હોય છે એ અથવા તો કોઈ વાર્તા એમાંથી પૂછાય છે. બીજું કે એની સાથે સાથે અનસીન એટલે કે જોયા વગરના. તો જે જોયા વગરના પેરેગ્રાફ હોય છે મિત્રો, એ તમારા પુસ્તકની બહારથી કોઈ પણ પ્રકારના પેરેગ્રાફ્સ પૂછાય, જેમાં વાર્તા હોઈ શકે, કોઈ નોલેજેબલ ફકરો હોઈ શકે, કાં તો તમે અગાઉ ભણી ગયેલા ધોરણની અંદર કોઈ વાર્તા કે કોઈ સુવિચારો વાળો કોઈ પેરેગ્રાફ હોય, અથવા કોઈની જીવન કથની હોય. તો આવી રીતે એ પેરેગ્રાફ હોય છે અને એ પેરેગ્રાફમાંથી તમને ક્વેશ્ચન આન્સર્સ પૂછવામાં આવે છે. તો આવા અનસીન પેરેગ્રાફમાંથી જે ક્વેશ્ચન આન્સર આવે, એ ક્વેશ્ચન આન્સરને સમજવા માટે સૌથી મહત્વની વસ્તુ એ છે કે સૌથી પહેલા તમારે ધ્યાનથી આખો પેરેગ્રાફ વાંચવાનો છે. એના પછી એ પેરેગ્રાફનો અર્થ કે ભાષાંતર સમજવાનું છે. એના પછી તમને જે સવાલ આપ્યા છે એ સવાલ સમજવાના છે અને પછી ફકરાના આધારે એના જવાબ લખવાના છે. તો મિત્રો, આપણે અત્યારે આવા અનસીન પેરેગ્રાફથી શરૂઆત કરીએ છીએ. અહીંયા એક નાનકડો પેરેગ્રાફ છે, ધ્યાનથી વાંચો. અ ફૂલ સ્ટૂડ ઇન ધ માર્કેટ. એટલે કે એક મૂર્ખ માર્કેટના સ્થળે એટલે કે બજારના સ્થળે ઊભો હતો. અને started to call the people, saying, અને એને શરૂ કર્યું લોકોને કહેવાનું, બોલવાનું. કેવું? saying, એવું કહીને કે ઓ ફ્રેન્ડ્સ કમ હિયર, અરે મિત્રો અહીં આવો. I have an important message to tell, મારી પાસે તમને કહેવા માટે મહત્વના સમાચાર છે. People began to gather, લોકો ભેગા થવા લાગ્યા. And soon, અને તરત જ, a sizable crowd was before him, સાઇઝેબલ ક્રાઉડ, અને ખૂબ મોટું ટોળું એની સમક્ષ ઊભું થઈ ગયું.
ધ ફૂલ સ્ટાર્ટેડ આસ્કિંગ. લોકોએ ને પછી ઓલા મૂર્ખે પૂછવાનું શરૂ કર્યું, ડુ યુ વોન્ટ મની વિધાઉટ વર્ક? શું તમારે કામ કર્યા વગર પૈસા જોઈએ છે? ડુ યુ વોન્ટ નોલેજ વિધાઉટ મચ ડિફિકલ્ટી? શું તમારે કોઈ પણ જાતની તકલીફ સહન કર્યા વગર જ્ઞાન જોઈએ છે? ડુ યુ વોન્ટ ટુ અર્ન ફેમ વિધાઉટ ડુઈંગ એનીથિંગ? શું તમારે કંઈ પણ કામ કર્યા વગર નામના કમાવી છે? પીપલ શાઉટેડ. લોકોએ બૂમ પાડી, યસ, હા, વી વોન્ટ ઓલ વોટ યુ સે. હવે તમે જે કહો છો એ બધું જ અમારે મેળવવું છે. ધ ફૂલ લાફ્ડ એન્ડ સેડ. એટલે મૂર્ખ હતો એ હસ્યો અને કહ્યું, કમ ઓન, તો ચાલો, લેટ્સ યુનાઇટ, આપણે બધા એક થઈએ. આઈ ટુ વોન્ટ ધ સેમ. મારે પણ આવું જ જોઈએ છે. એટલે મિત્રો આ એક જોક્સ થઈ ગયો કે ભાઈ તમારે આ બધું જોઈએ છે? તો કે હા. તો ચાલો આપણે બધા ભેગા થઈને શોધીએ કેવી રીતે મળે. તો હવે એના પરથી ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. ચલો, વેર ડીડ ધ ફૂલ સ્ટેન્ડ? મૂર્ખ ક્યાં ઉભો હતો? ઇન ધ ડ્રોઈંગ રૂમ, ડ્રોઈંગ રૂમમાં. ઇન ધ ટેમ્પલ, મંદિરમાં. ઇન ધ માર્કેટ પ્લેસ, બજારમાં. ઇન ધ સ્કૂલ, શાળામાં. તો ક્યાં ઉભો હતો? માર્કેટ પ્લેસ. હી કોલ્ડ ધ પીપલ. તેણે લોકોને બોલાવ્યા. શા માટે? ટુ ટેલ એન ઇમ્પોર્ટન્ટ મેસેજ. એક મહત્વના સમાચાર આપવા માટે. ટુ શો મેજિક. જાદુ બતાવવા માટે. ટુ ગેટ મની. પૈસા મેળવવા માટે. ટુ શેર હિઝ જોય. પોતાનો આનંદ વહેંચવા માટે. તો ટુ ટેલ એન ઇમ્પોર્ટન્ટ મેસેજ. ચલો, યુનાઇટ મીન્સ નો મતલબ શું થાય? એક થવું, જોડાવું. તો શું આવે? ટુ જોઈન. નેક્સ્ટ, હવે બીજો પેરેગ્રાફ. ડુ યુ નો ધ બર્ડ્સ? ડુ યુ નો? તમે જાણો છો? હાઉ બર્ડ્સ બિલ્ડ ધેર નેસ્ટ? પક્ષીઓ કેવી રીતે પોતાના માળા બાંધે છે? ધે વીવ ધેર નેસ્ટ વિથ ડ્રાય બ્લેડ્સ ઓફ ગ્રાસ. તેઓ તેમના માળા સૂકા ઘાસના પત્તા વડે વણે છે. યુઝ્યુઅલી, સામાન્ય રીતે, ધ મેલ બર્ડ બિલ્ડ્સ અ નેસ્ટ. નર પક્ષી માળો બાંધે છે. હી નોઝ વિચ પ્લેસ ઇઝ સેફ એન્ડ પ્રોપર ફોર ઇટ. તે જાણે છે કે કયું સ્થળ સલામત છે અને એના માટે યોગ્ય છે. હી બિગિન્સ ટુ વીવ ધ નેસ્ટ. એ માળો બાંધવાનું શરૂ કરે છે. હી થિંક્સ ઇટ ટુ બી રેડી એન્ડ હી ઇન્વાઇટ્સ ફિમેલ બર્ડ્સ. એ જ્યારે વિચારે છે કે તૈયાર થઈ જવામાં છે, તે માદા પક્ષીને આમંત્રણ આપે છે ટુ વિઝિટ ઇટ. એ માળાની મુલાકાત લેવા માટે. વન આફ્ટર ધ અધર ફિમેલ બર્ડ્સ કમ એન્ડ ગો. એક પછી એક માદા પક્ષી ત્યાં આવે છે અને જતા રહે છે. વન ઓફ ધ ફિમેલ બર્ડ્સ લાઇક્સ ઇટ. એમાંથી એકાદ માદા પક્ષીને એ ગમી જાય છે. એન્ડ ડિસાઇડ્સ ટુ લીવ વિથ હિમ. અને તેની સાથે રહેવાનું નક્કી કરે છે. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, ધ ફિમેલ બર્ડ્સ લેઝ ફ્યુ એગ્સ ઇન ધ નેસ્ટ. માદા પક્ષી
એ કેટલાક ઈંડા માળામાં મૂકે છે. ધે હેચ ધ એગ્સ, તે ઈંડાને સેવે છે. જોઈન્ટલી, સંયુક્ત રીતે. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસ પછી. બ્યુટીફુલ યંગ વન્સ કમ આઉટ ઓફ ધ એગ્સ, આ ઈંડામાંથી સુંદર બચ્ચાઓ બહાર આવે છે. ધ મેલ બર્ડ થિંક્સ ધેટ, નર પક્ષી માને છે કે હિઝ ડ્યુટી ઇઝ ઓવર, તેનું કામ પૂરું થઈ ગયું. હી ફ્લાઇઝ અવે ટુ બિલ્ડ અનાધર નેસ્ટ, તે બીજો માળા બાંધવા માટે દૂર ઉડી જાય છે. ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ ધ ફિમેલ બર્ડ ટુ બ્રિંગ અપ, હવે આ માદા પક્ષીની ફરજ હોય છે કે ટુ બ્રિંગ અપ એટલે ઉછેરવું, કે ઉછેરવાની. એન્ડ ટીચ ધ યંગ વન્સ ટુ ફ્લાય, અને બચ્ચાઓને ઉડતા શીખવાડવાની. એન્ડ અને ફીડ ધેમસેલ્વ્સ, અને બચ્ચાઓને ખવડાવવાની. તો મિત્રો, અહીંયા પક્ષીઓ વિશેની કેટલીક જાણકારી હતી. હવે આપણે એ જોઈ લઈએ એના સવાલ જવાબ. ધ બર્ડ્સ બિલ્ટ અ નેસ્ટ બીકોઝ, પક્ષીઓ માળો બાંધે. મેલ બર્ડ બિલ્ડ અ નેસ્ટ બીકોઝ, નર પક્ષી માળો બાંધે છે કારણ કે હી નોઝ વિચ પ્લેસ ઇઝ સેફ એન્ડ પ્રોપર, કયું સ્થળ સલામત અને યોગ્ય છે. હી નોઝ વિચ પ્લેસ ઇઝ બ્યુટીફુલ, તે જાણે છે કયું સ્થળ સુંદર છે. હી નોઝ વિચ પ્લેસ ઇઝ કમ્ફર્ટેબલ, તે જાણે છે કે કયું સ્થળ આરામદાયક છે. હી નોઝ વિચ પ્લેસ ઇઝ બિગ, તે જાણે છે કયું સ્થળ મોટું છે. તો તે જાણે છે કે કયું સ્થળ સલામત અને યોગ્ય છે. બીજું, ધ મેલ બર્ડ બિલ્ડ્સ અ નેસ્ટ વિથ, નર પક્ષી માળો શેના વડે બાંધે છે? કોટન, રૂ વડે. ડ્રાય લીવ્સ, સૂકા પાંદડા વડે. ડ્રાય બ્લેડ્સ ઓફ ગ્રાસ, ઘાસના સૂકા તણખલા વડે. પેટલ્સ ઓફ ફ્લાવર્સ, ફૂલોની પત્તીઓ વડે. તો ડ્રાય બ્લેડ્સ ઓફ ગ્રાસ. ત્રીજું, ધ મેલ બર્ડ લીવ્સ ધ નેસ્ટ વેન, નર પક્ષી ક્યારે માળો છોડીને જાય છે? વેન, ક્યારે? જ્યારે હી ઇઝ ટાયર્ડ, એ થાકી જાય છે. હી ફાઇન્ડ્સ ફૂડ નોવેર, એને ક્યાંય ખોરાક નથી મળતો ત્યારે. હી વોન્ટ્સ ટુ બિલ્ડ અનાધર નેસ્ટ, એ બીજો માળો બનાવવા ઈચ્છે ત્યારે. ધ યંગ વન્સ કમ આઉટ ઓફ ધ એગ્સ, બચ્ચાઓ ઈંડામાંથી બહાર આવી જાય ત્યારે. શું આવશે? ડી. હવે આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈએ. વન્સ, એકવાર, રવિશંકર મહારાજ વેન્ટ ટુ અ વિલેજ નિયર પેટલાદ, એકવાર રવિશંકર મહારાજ પેટલાદની પાસેના ગામમાં ગયા. ધેર હી સો અ લોટ ઓફ ડર્ટ એન્ડ પોવર્ટી એવરીવેર, ત્યાં તેમણે ખૂબ જ ગંદકી અને ગરીબી ચારે બાજુ જોઈ. હી વોઝ ડીપલી મૂવ્ડ બાય ધીસ સાઇટ, આ દ્રશ્ય જોઈને એ ખૂબ જ ઊંડાણપૂર્વક દ્રવી ગયા. હી ડિસાઇડેડ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ રિમૂવ પોવર્ટી એન્ડ ઇગ્નોરન્સ ફ્રોમ ધ વિલેજ, તેમણે નક્કી કર્યું કે તે ગરીબી દૂર કરવા અને ગામમાંથી અજ્ઞાનતા દૂર કરવા માટે શ્રેષ્ઠ પ્રયત્નો કરશે. હી મૂવ્ડ ફ્રોમ વિલેજ ટુ વિલેજ ટુ એજ્યુકેટ ધ સિમ્પલ, પુઅર એન્ડ ઇગ્નોરન્ટ વિલેજર્સ, તેઓ ગામડે ગામડે ગરીબ, સાદા અને અજ્ઞાની ગ્રામવાસીઓને શિક્ષણ આપવા માટે ફરવા લાગ્યા. હી લીવ્ડ લાઈક
અ સંત. તેઓ એક સંતની જેમ રહેતા. વિથ વેરી ફ્યુ નીડ્સ, કે જેમની બહુ જ ઓછી જરૂરિયાત હતી. હી ઓફન વોકડ માઇલ્સ ટુ મીટ પીપલ. તે ઘણીવાર માઇલો સુધી લોકોને મળવા માટે ચાલીને જતા. ટુ નો ધેર પ્રોબ્લેમ્સ એન્ડ હેલ્પ ધેમ. એમની સમસ્યા જાણવા માટે અને તેમને મદદ કરવા માટે. હી સ્પ્રેડ ધ મેસેજ ઓફ લવ એન્ડ પીસ વેનેવર હી વેન્ટ. એ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં તેઓ પ્રેમ અને શાંતિનો સંદેશો આપતા. હી કુડ ચેન્જ ધ હાર્ટ ઓફ થીવ્સ એન્ડ રોબર્સ. તેમણે લૂંટારાઓ અને ચોરના હૃદયને પણ બદલી નાખ્યા હતા. બાય હિઝ ડીપલી હ્યુમન એપ્રોચ. એમના માનવીય અભિગમથી. એન્ડ સિમ્પલ બટ ઇફેક્ટિવ સ્પીચ. એમની સાદી પરંતુ એકદમ પ્રભાવશાળી વાતો વડે. હવે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. રવિશંકર મહારાજ સો ખાલી જગ્યા ઇન ધ વિલેજ. રવિશંકર મહારાજે ગામડાઓમાં શું જોયું? તો જો, લોટ ઓફ ક્લીનલીનેસ, ખૂબ સારી સફાઈ જોઈ. અ લોટ ઓફ ડર્ટ એન્ડ પોવર્ટી, ગંદકી અને ગરીબી જોઈ. અ લોટ ઓફ ડિસિપ્લિન, શિસ્ત જોઈ ખૂબ જ. અ લોટ ઓફ ડિસઓર્ડર, અવ્યવસ્થા જોઈ. તો શું જોયું? ગંદકી અને ગરીબી. નેક્સ્ટ બીજો સવાલ. વાય ડીડ હી મૂવ ફ્રોમ વિલેજ ટુ વિલેજ? એ શા માટે ગામડે ગામડે જતા હતા? ટુ એજ્યુકેટ ધ સિમ્પલ પુઅર એન્ડ ઇગ્નોરન્ટ વિલેજર્સ. તેઓ સાદા, ગરીબ અને અજ્ઞાની ગ્રામવાસીઓને શિક્ષણ આપવા. તો આ સાચું છે. અહીંયા તો બીજા તમને બતાવી દઉં. ટુ એજ્યુકેટ ધ રીચ એન્ડ ઇગ્નોરન્ટ વિલેજર્સ, એટલે કે પૈસાદાર અને અજ્ઞાની. વેલ્થી વિલેજર્સ, એટલે કે સમૃદ્ધ ગ્રામવાસીઓને. ફૂલિશ વિલેજીસ, મૂર્ખ ગ્રામવાસીઓ. તો એ ત્રણના અર્થ તમે જોઈ લીધા. પહેલો વિકલ્પ સાચો છે. હવે ત્રીજું. વોટ ડીડ હી સ્પ્રેડ? તેમણે શું ફેલાવ્યું હતું? ધ મેસેજ ઓફ બ્રધરહુડ. બ્રધરહુડ એટલે ભાઈચારો, ભાઈચારાનો સંદેશ. ધ મેસેજ ઓફ નનવા, અહિંસાનો સંદેશ. મેસેજ ઓફ લવ એન્ડ પીસ, પ્રેમ અને શાંતિનો સંદેશ. કે આ સાચું. ધ મેસેજ ઓફ ફ્રીડમ, સ્વતંત્રતાનો મેસેજ. તો જવાબ આવશે સી. હવે આ તમારા 3 પેરેગ્રાફ થયા. હવે આપણે ચોથો પેરેગ્રાફ જોઈ લઈએ. ચોથો પેરેગ્રાફ વાંચો. While he was going to a friend's house, જ્યારે એ મિત્રના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે બિરબલ met a man on the way. બિરબલ રસ્તામાં એક માણસને મળ્યો. The man was going to Birbal's house to see him. એ માણસ બિરબલના ઘરે તેને જ મળવા જઈ રહ્યો હતો. He did not know બિરબલ. એ બિરબલને જાણતો નહોતો. કારણ કે he had not seen him before. તેણે પહેલા ક્યારે તેને જોયો નહોતો. He said to બિરબલ. એણે બિરબલને કહ્યું, પ્લીઝ, મહેરબાની કરીને, ટેલ મી વેર બિરબલ્સ હાઉસ ઇઝ. મને એ કહો કે બિરબલનું ઘર ક્યાં છે. બિરબલ સ્માઇલ્ડ એન્ડ ટોલ્ડ હિમ. બિરબલ હસ્યો અને
તેને કહ્યું વેર હિઝ હાઉસ વોઝ, એનું ઘર ક્યાં હતું એ બતાવી દીધું. ધ મેન એરાઇવ્ડ એટ બિરબલ્સ હાઉસ, પેલો માણસ બિરબલના ઘરે આવી પહોંચ્યો. હી આસ્ક્ડ ધ સર્વન્ટ વેર હિઝ માસ્ટર વોઝ, તેણે એના નોકરને પૂછ્યું કે ભાઈ તારો માલિક ક્યાં છે. The servant replied that his master was not at home. નોકરે જવાબ આપ્યો કે ભાઈ તેના માલિક ઘરમાં નથી. He said that, તેમણે કહ્યું કે he would return in about a few minutes, એ બસ થોડી જ મિનિટોમાં પાછા આવશે. The man sat down, માણસ બેસી ગયો, and waited for Birbal, અને બિરબલની રાહ જોઈ. After some time, થોડા સમય પછી બિરબલ came back home, બિરબલ પાછો ઘરે આવ્યો. And saw the man sitting on a chair, એક માણસને પેલી ખુરશી પર બેઠેલો જોયો. He sat on another chair beside the man, તે માણસની બાજુમાં બેઠો બીજી ખુરશીમાં. And said, એને કહ્યું, what can I do for you, હું તમારા માટે શું કરી શકું. The man, હવે પેલો માણસ, looked at Birbal and said, બિરબલની સામે જોઈને કહ્યું, સર, સાહેબ, I met you about an hour ago, હું તમને કલાક પહેલા જ મળ્યો છું. When you were going out, તમે જ્યારે બહાર જતા હતા. I asked you about your house, મેં તમને તમારા ઘર વિશે પૂછ્યું. But you didn't tell me that you were Birbal, પણ તમે તો કહ્યું નહીં કે તમે બિરબલ છો. Birbal replied, બિરબલે જવાબ આપ્યો, I didn't tell you that I was Birbal, મેં તને કહ્યું નહોતું કે ભાઈ હું બિરબલ છું. Because, કારણ કે you didn't ask who I was, તે મને નહોતું પૂછ્યું કે હું કોણ છું. You asked where my house was, તે એમ પૂછ્યું કે મારું ઘર ક્યાં છે. And I told you where it is. What, અને મેં તને કહ્યું કે ક્યાં હતું. You didn't ask me if I was Birbal, તે નહોતું પૂછ્યું કે હું બિરબલ છું કે નહીં. The man said he was right, માણસે કહ્યું કે સાચો છે. And they told him why he had come, અને પછી કહ્યું કે ભાઈ એ શા માટે આવ્યો હતો. હવે ક્વેશ્ચન આન્સરની વાત કરીએ. The man asked Birbal on the way, રસ્તામાં બિરબલને માણસે પૂછ્યું. શું પૂછ્યું? Where the palace was, મહેલ ક્યાં હતો એ. Where the king was, રાજા ક્યાં છે એ. Where the house, his house was, એનું ઘર ક્યાં છે તે. Where Birbal's house was, બિરબલનું ઘર ક્યાં હતું એ. તો ડી, એણે બિરબલના ઘર વિશે પૂછ્યું હતું. The man did not know Birbal, માણસ બિરબલને જાણતો નહોતો. કારણ કે, કેમ નહોતો જાણતો? તો કે he was a gem in Akbar's court, તે અકબરના દરબારમાં એક રત્ન હતો એટલે. He was in simple dress, એ સાદા ડ્રેસમાં હતો એટલે. He had not seen Birbal before, એણે બિરબલને પહેલા નહોતો જોયો એટલે. He was with King Akbar, તે રાજા સાથે હતો. તો કે ભાઈ એણે ક્યારેય બિરબલને પહેલા જોયો નહોતો એટલા માટે. નેક્સ્ટ, ત્રીજો સવાલ. What did the man ask Birbal at his house? બિરબલના ઘરે પેલા માણસે બિરબલને શું પૂછ્યું? તો એક, why he did not tell him that he was Birbal, તે બિરબલ છે તેવું તેણે શા માટે ના કહ્યું. Why he did not tell him that he was Akbar, તે અકબર છે એવું તેણે શા માટે ના કહ્યું. Why he did not tell him what he wanted,
તે શું ઈચ્છે છે એવું બિરબલે કેમ ના કહ્યું? વાય હી ડીડ નોટ ટેલ હિમ વોટ હી વિશ્ડ. તે શું ઈચ્છે છે એવું તેણે શા માટે ના કહ્યું? શા માટે? તો કે એણે શા માટે ના કહ્યું કે ભાઈ પોતે બિરબલ છે એવું કેમ ના કહ્યું? તો જવાબ આવશે વાય હી ડીડ નોટ ટેલ હિમ ધેટ હી વોઝ બિરબલ. એટલે કે એ પોતે બિરબલ છે એવું એણે શા માટે ના કહ્યું? તો મિત્રો, આજનો સેશન આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આ તમારા અનસીન જે પેરેગ્રાફ હતા એમાંથી આપણે 4 પેરેગ્રાફ જોયા. આશા રાખું છું કે આપને ખબર પણ પડી હશે. એક્ઝામમાં પણ આ જ રીતે પૂછાય છે. એની નીચે ક્વેશ્ચન આન્સર હોય છે. તમારે મોટે ભાગે ક્વેશ્ચન આન્સર એ ઓબ્જેક્ટિવના સ્વરૂપમાં એટલે કે વિકલ્પના સ્વરૂપમાં હશે. તો તમારે એને સમજીને લખવાના રહેશે. તો આજે આપણે આટલું પૂરું કરી અને રજા લઈએ છીએ. નેક્સ્ટ ટાઈમ નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.